નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કલોલના સુદર્શન ચોકથી પલસાણા 4 રસ્તા પાસેનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે। દિવાળી પહેલા રોડ રિપેરિંગ પછી પણ રોડની હાલત ખરાબ જોવા મળી રહી છે। જ્યારે દિવાળી પછી આ રોડનું કામ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું, ત્યારે રિયાલિટી ચેક કરતા જોવા મળ્યું કે ખાલી માત્ર કાગળ પર વાતો છે। અત્યારે વાત કરવામાં આવે તો આ કલોલમાં ભાજપના શાસનમાં રોડ રસ્તાની દયનીય હાલત જોવા મળી રહી છે। ત્યારે આ રસ્તા પરથી વાહન ચાલકોને પસાર થવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કલોલમાં આવેલ રોડ રસ્તા પર ધૂળ ઉડતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। આ રસ્તા પર 2 કિલોમીટર દૂર સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી, જ્યારે મસમોટા ખાડા પણ જોવા મળ્યા છે। આ રોડ માટે વારંવાર અરજી કરવા છતાં આ રોડનું નિરાકરણ નહીં આવતા અહીંની પ્રજા રોષે ભરાયેલા જોવા મળી છે। અહીંની પ્રજા કલોલના ધારાસભ્યને અપીલ કરે છે કે રોડ રસ્તા સારા બનાવી આપે।